સો ફાઇનલી હવે આપણી પાર્ટ 1 બુકનું સૌથી છેલ્લું ચેપ્ટર દેટ ઇઝ સાદું રૂપ એટલે કે સિમ્પ્લિફિકેશન. અત્યાર સુધી શીખેલા મોટાભાગના ચેપ્ટર્સનો ઉપયોગ હવે આપણે આ સાદું રૂપના પ્રકરણમાં કરવાનો છે. સાદું રૂપ એટલે શું? તો કે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, પ્લસ માઇનસ, વોટએવર બધું જ એવરીથિંગ એક જ ક્વેશ્ચનમાં આવે ત્યારે આપણે શું કરીશું. ધારો કે આપણને આ રીતે પ્રશ્ન પૂછવામાં આવે કે 100 ઓછા 50 વત્તા 30, તો આનો આન્સર શું આવશે? આ રીતે ક્વેશ્ચન પૂછવામાં આવે અને જો તમે વિડીયો પોઝ કરીને આ ક્વેશ્ચન ગણો તો તમારામાંથી ઘણા બધા લોકો આનો જવાબ શું આપશે? તો કે ભાગુસભાના નિયમ પ્રમાણે પહેલા સરવાળો થાય તો 50 ને 30 80 અને 100 માંથી 80 બાદ કરીએ તો જવાબ આવશે 20. ખોટી વાત, આવું ના થાય. શું કામ ના થાય? સમજો કે 100 ઓછા 50 વત્તા 30. સો આનો જવાબ શોધવાનો હોય તો તમે એક રીતે સાચા કે ભાગુસભાના નિયમ પ્રમાણે પહેલા સરવાળો થાય, પણ ભૂલ ક્યાં પડી કે પહેલા સરવાળો થાય 50 વત્તા 30 બરોબર, પણ આ 50 એ 50 નથી, 50 એ -50 છે. સો આપણે -50 પ્લસ 30 એનો સરવાળો કરવો પડે. તો આ -50 પ્લસ 30 કઈ રીતે? તો નિશાની હંમેશા મોટા અંકની આવે. આપણે અગાઉ આનો એક અલગથી ચેપ્ટર શીખી ગયા. તો નિશાની હંમેશા મોટા અંકની આવે અને માઇનસ પ્લસ માઇનસ એટલે 50 ને 30 ને માઇનસ કરો તો 20, અથવા તો એ રીતે સમજી શકાય કે 50 દેવાના અને 30 લેવાના, તો શું થશે? 20 રૂપિયા દેવાના. એટલે અહીંયા આપણે -20 કરીશું અને આગળ આ 100 તો એ જ રીતે રહેશે. તો 100 - 20 એટલે 80 જવાબ આવે. પણ હું તો પર્સનલી એવું સજેસ્ટ કરું છું કે જ્યારે એક પ્રશ્નમાં પ્લસ અને માઇનસ બધું એક સાથે હોય ત્યારે એવું કરવાનું કે પ્લસ પ્લસને પહેલાં પ્લસ કરી દેવાના, પછી જ માઇનસને માઇનસ કરવાના. હું એવું કહેવા માંગુ છું કે આ ક્વેશ્ચનમાં પહેલાં પ્લસ કરી દેવાના. 100 અને 30 130 અને 130માંથી 50 જાય તો 80. આ વસ્તુ આપણા માટે વધારે ઇઝી રહેશે જ્યારે પ્લસ માઇનસ હોય ત્યારે. સો હવે આપણે સિસ્ટમેટિક સમજી લઈએ. આ જે ચેપ્ટર છે સાદું રૂપ, આ સમજવાની જરૂર શું કામ છે? તો કે આ જ રીઝન છે કે આપણે સાદું રૂપ ચેપ્ટર આખું સમજવાનું છે. અને હવે ડિટેલમાં એનો નિયમ શું છે એ સમજી લઈએ કે જ્યારે એક જ દાખલાના અંદર સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ બધું આપેલું હોય ત્યારે આપણે આ પ્રશ્ન કઈ રીતે ગણીશું? સો હવે અહીંયા આ પ્રશ્નમાં આપણને એવું થાય કે કોઈ એમ કે અમારે 20 જવાબ આવે, કોઈ એમ કે મને 80 જવાબ આવે, તો આપણે કોને સાચું માનીશું? હવે આ ત્રણ જ્યારે ભવિષ્યમાં આવો કોઈ ભાગુસભાના કે એવા કોઈ નિયમ નહોતા ત્યારની વાત કરું છું કે ત્યારે ધારો કે આવી રીતે આપેલું હોય કે 100 ઓછા 50 વત્તા 30, તો કોઈ પહેલા આની બાદબાકી કરે 100 માંથી 50 જાય તો 50 વત્તા 30 તો 80 જવાબ આવે. કોઈ પહેલા આનો સરવાળો કરે કે 50 ને 30 80 અને અહીંયા 100, તો 100 માંથી 80 જાય તો 20. તો આ જવાબ એક રીતે સાચો કહેવાય, આ જવાબ એક રીતે સાચો કહેવાય. પણ આ તો મેં ખાલી નાની રકમ લીધી. એટલે જો થોડી વધારે લાંબી રકમ લઈએ, એમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જોડે એડ કરીએ તો બધાના અલગ અલગ જવાબ આવે અને બધા પોતે સાચા કહેવાય. તો હવે આવી બબાલ ભૂતકાળમાં ક્યારેક થઈ હશે એટલે કોઈ ડાયા માણસે એવું કીધું કે આવી રીતે તો બધાના અલગ અલગ જવાબ આવશે. તો એક કામ કરીએ, આપણે એની એક પ્રોપર સિસ્ટમ બનાવીએ અને પ્રોપર સિસ્ટમ પ્રમાણે દાખલો ગણવાનો. એ સિસ્ટમથી દાખલો ગણતા જે જવાબ આવે એ જવાબ સાચો, બાકી બધું ખોટું. શું કામ? કેમ કે ગણિત એક વિષય છે, સબ્જેક્ટ છે. એને સબ્જેક્ટ તરીકે એને જો માન લેવું હોય તો બધાના જવાબ એક સરખો આવવો જોઈએ. ટૂંકમાં દાખલો હું ગણું તો જવાબ એ જ આવવો જોઈએ, તમે ગણો તો એ જ જવાબ આવવો જોઈએ. ઇન્ડિયામાં ગણો કે આફ્રિકામાં ગણો, રાઈટ? પેનથી ગણો, પેન્સિલ ગણો, સવારે ગણો, સાંજે ગણો, ભાઈ ગણે, બૂન ગણે, ટૂંકમાં ગમે તે ગણે એને જવાબ એક સરખો આવવો જોઈએ. એ વસ્તુ થાય, જવાબ એક સરખો આવે એના માટે કોઈ એક નિયમ બનાવવામાં આવ્યો. આ નિયમ શું છે એ આપણે જોઈ લઈએ. સો હવે આ નિયમ શું છે એ સમજી લઈએ. આપણે બધાને ખબર છે કે આ ભાગુસભાનો નિયમ છે. ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી એટલે કે ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, એડિશન અને સબટ્રેક્શન. હવે મોટાભાગના લોકો એવું કહે છે કે આ જે ભાગુસભા ગુજરાતીમાં નિયમ છે ને એ અધૂરો છે. ઓરિજિનલ નિયમ જે ઇંગ્લિશમાં છે ને સાચો છે. નિયમ શું છે? તો કે બોર્ડમાસનો નિયમ છે. તો બી એટલે બ્રેકેટ અને ઓ એટલે ઓફ. બ્રેકેટ ઓફ DMAS એટલે કે ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, એડિશન ને સબટ્રેક્શન. તો આ જે બોર્ડમાસ, આના પહેલા અક્ષર BODMAS. તો આ બોર્ડમાસનો જે નિયમ છે એ સાચો છે અને પૂરો છે. ગુજરાતીવાળો નિયમ અધૂરો છે, ખાલી ભાગુસભાવાળો. લોકો એવું કહે છે કે આ ભાગુસભાનો નિયમ છે એ અધૂરો છે. હવે તમે આવું કહેતા હોય તો હું તમને અને આવું કહેતા હોય બધાને પ્રશ્ન પૂછું
કે આ બોર્ડમાં ઇંગ્લિશમાં નિયમ થયો, રાઈટ? ઇંગ્લિશ એટલે કોનું? ભૂરિયાઓનું. હવે આ ભૂરિયાઓને ગણિત શીખવાડ્યું કોણે? આપણે લોકોએ, ઇન્ડિયન લોકોએ ગણિત શીખવાડ્યું. તો પછી આપણો નિયમ અધૂરો અને એમનો નિયમ પૂરો, આવું કેવી થઈ શકે? ના થાય ને, ના થાય ના, હે ને એક્ઝેક્ટલી. તો હું એ જ કહેવા માંગુ છું કે બોર્ડમાં એ ભૂરિયાઓનો નિયમ સાચો અને આપણો નિયમ ખોટો એવું નથી. આપણને આ ભાગુસભાનો અથવા તો આપણો ઇન્ડિયાનો નિયમ અડધો ખબર છે. ઓરિજિનલ નિયમ શું છે? આ નિયમ આવો છે, કાન ભાગુ વ, કાન ભાગુ વ ઓ, કે જેમાં ભાગુસભામાં ભાગાકાર ગુણાકાર, વ એટલે વત્તાકાર જેને આપણે સરવાળો કહીએ છીએ, ઓ એટલે ઓછાકાર જેને આપણે બાદબાકી કહીએ છીએ. અને એના આગળ આ જે કાન આવે છે, કાન એટલે નિયમમાં આવે છે કાન, એમાં કા એટલે અહીંયા કાઉન્સ થાય છે કે જેને ઇંગ્લિશમાં બ્રેકેટ કહેવાય છે, અને ન એટલે નો, ની, નો, ના આવા કોઈ શબ્દોનો ઉપયોગ કર્યો હોય તો એટલે એ ઓફ થાય છે. તો આપણો ગુજરાતીવાળો નિયમ છે, ઇન્ડિયાનો નિયમ છે, એ વધારે સારો અને સાચો છે. સો હવે આનો અર્થ એવો થાય કે એક જ ક્વેશ્ચનમાં જ્યારે બધું જ એક સાથે આપેલું હોય ત્યારે કમ્પલસરીલી આપણે આ સિક્વન્સમાં જવું પડે. એટલે કે સૌથી પહેલાં આપણે કાઉન્સ ખોલવો પડે, કાઉન્સના જવાબ આપવા પડે. તો હવે એ સમજવાનું છે કે કાઉન્સ કેટલા પ્રકારના હોય. કાઉન્સ 4 પ્રકારના હોય. સૌથી પહેલો કાઉન્સ, મતલબ સૌથી પહેલાં આપણે સાદુરૂપમાં કાઉન્સ છોડવા પડે. કાઉન્સ એ પાછા 4 પ્રકારના હોય, એના પાછા ક્રમ અલગ અલગ છે અને આપણે એ ક્રમમાં જ એના જવાબ આપવા પડે. મતલબ સૌથી પહેલો કાઉન્સ છે ધેટ ઇઝ રેખીય કાઉન્સ, કે જેને ઇંગ્લિશમાં બાર કહેવાય છે. બાર મતલબ શું? તો કે કોઈ એક સંખ્યા હોય એના ઉપર લાઈન કરેલી હોય. મતલબ આપણે હમણાં એક ક્વેશ્ચન જોયો કે 100 ઓછા 50 વત્તા 30. તો મેં તમને એવું કીધું કે આપણે આ -50 પ્લસ 30 કરવું પડે, એટલે આનો જવાબ આવશે 100 ઓછા 20 અને ફાઇનલ જવાબ આનો આપણો આવશે 80. હવે ધારો કે આ જ ક્વેશ્ચન આપણને આ રીતે આપ્યો હોત કે 100 ઓછા 50 વત્તા 30, અને આ 50 વત્તા 30 ઉપર જો આ રીતે ઉપર લાઈન કરી હોત કે જેને આપણે 12 કહીએ છીએ, તો આ 50 વત્તા 30 આનો ટોટલ આપણે પહેલાં કરવો પડે. એટલે કે એનો જે સિમ્પ્લિફિકેશન છે એ પહેલાં આપવું પડે. તો 50 ને 30 80 થાય, તો આપણે 100 ઓછા 80 આનો જવાબ 20 આપી શકીએ, રાઈટ? સો સૌથી પહેલાં કોઈ પણ સાદુ રૂપમાં સૌથી પહેલાં રેખીય કાઉન્સ, ક્યાંય ઉપર રેખા આપેલી છે, ઉપર લાઈન લખેલી છે જેને આપણે 12 કહીએ છીએ, 12 આપેલું હોય તો આનો જવાબ આપણે સૌથી પહેલાં આપવો પડે. એના પછી સેકન્ડ બ્રેકેટ આવે છે, સેકન્ડ કાઉન્સ આવે છે, ધેટ ઇઝ નાનો કાઉન્સ. આ નાનો કાઉન્સ એટલે કે સ્મોલ બ્રેકેટ. અને આ જ સ્મોલ બ્રેકેટની નિશાની છે. આ જે મેં કાઉન્સ કર્યો છે એ જ સ્મોલ બ્રેકેટની નિશાની છે. સો આ પ્રકારનો જે કાઉન્સ હોય એનો આપણે જવાબ એના પછી આપવો પડે. એના અંદર આપેલા આંકડાઓનું સિમ્પ્લિફિકેશન પહેલાં કરવું પડે. અને એના પછી થર્ડ કાઉન્સ આવે છે, ધેટ ઇઝ છગડીયો કાઉન્સ. છગડિયા કાઉન્સને ઇંગ્લિશમાં કહેવાય છે સિક્સ્થ બ્રેકેટ. એવું ના કહેવાય હો, એને કર્લી બ્રેકેટ કહેવાય. અને આ હું અહીંયા જે રીતે કાઉન્સ કરું છું આવા જ પ્રકારનો કાઉન્સ હોય, ઇંગ્લિશમાં કહેવાશે કર્લી બ્રેકેટ, અને આ એક કાઉન્સ થશે. અને એના પછીનો કાઉન્સ આવે છે ધેટ ઇઝ કોલ્ડ મોટો કાઉન્સ. મોટા કાઉન્સને ઇંગ્લિશમાં કહેવાશે બિગ બ્રેકેટ. એવું નહીં હો, સ્ક્વેર બ્રેકેટ કહેવાય, બિગ બ્રેકેટ ના કહેવાય. મને પહેલી વાર આ બધા નામ સાંભળતો ને તો આવું જ લાગતું હતું. સો આને કહેવાશે સ્ક્વેર બ્રેકેટ. અને સ્ક્વેર બ્રેકેટની નિશાની આવી રીતે રહેશે જે રીતે હું અહીંયા બ્રેકેટ કરું છું, સ્ક્વેર ટાઈપમાં. સો આ 4 સિક્વન્સમાં પહેલાં તો આ બધા જ કાઉન્સ છોડવા પડે. રેખીય કાઉન્સ, પછી નાનો કાઉન્સ, પછી છગડીયો કાઉન્સ, પછી મોટો કાઉન્સ કમ્પલસરીલી. એના પછી સેકન્ડ સ્ટેપ આવશે નોની નૂના વાળું. મતલબ ક્યાંય રકમમાં નોની નૂના શબ્દ આપેલો છે તો આપણે એનું સાદુરૂપ પહેલાં આપવું પડે. બધા જ કાઉન્સ નીકળી ગયા, હવે જુઓ ક્યાંય નોની નૂના આપ્યું છે તો એનું સાદુરૂપ આપણે પહેલાં આપવું પડે. મતલબ આવું ક્યાંય આપેલું હોય કે 50 ના 3/5, તો આનું સાદુરૂપ આપણે પહેલાં આપવું પડશે. 50 ના 3/5 કે જેમાં નોની નૂનાની જગ્યાએ આપણે ગુણાકાર કરીશું. આખા મેથ્સમાં કોઈ પણ જગ્યાએ સંખ્યા લખેલી છે નોની નૂના સ્વરૂપમાં અને એને આપણે સાદુરૂપના સ્વરૂપમાં ફેરવવું છે, તો નોની નૂનાના જગ્યાએ આપણે ગુણાકારની નિશાની કરી શકીએ. અને આનો જવાબ પહેલાં આપવો પડે. ભલે પછી 50 ગુણ્યા 3/5 આપણે જે નોની નૂના લખ્યું પછી આગળ પાછળ ક્યાંય ભાગાકાર ભલે હોય, પણ આ જે ગુણાકાર આવ્યું એ નોની નૂનાનું ગુણાકાર આવ્યું છે, એટલે આનું સાદુરૂપ આપણે પહેલાં આપવું પડે.
સો નોની નુના અને નોની નુના પછી આપણો આ સિક્વન્સ છે કે ભાગાકાર, ગુણાકાર, એના પછી સરવાળો અને એના પછી બાદબાકી. આ ક્રમમાં ગણતા જે આવે એ જવાબ સાચો, બીજું બધું ખોટું. સો આ નિયમના આધારે કેટલાક એક્ઝામ્પલ્સની પ્રેક્ટિસ કરીએ એટલે આ નિયમ તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે અને એ નિયમને આપણે પ્રેક્ટિકલી કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવો એ પણ ખ્યાલ આવે.